હવે તું કેદી લઈ જઈશ મને ફરવા? અરે યાર તું કેટલી મસ્ત લાગે, કેટલું કામ કરે છે મારા હાટું. મને તો ફરવા લઈ જ જવું પડે યાર, તને તો લઈ જ જઈશ પાક્કું. કેદી લઈ જઈશ? બસ હવે એકવાર તારો પેપર પતે ને લઈ જઈશ. કેટલું કામ કરે મારા હાટું, કેટલું ધ્યાન રાખે છે મારું, બહુ ધ્યાન રાખે બહુ. હું પણ કઈ કામ તો નથી કરતી. અરે બહુ કરે કામ છે ને, હાથ ઘસાઈ ગયા છે, હાથ ઘસાઈ ગયા મારા હાટું કામ કરી હાથ ઘસાઈ ગયા. મેં તો કઈ કામ જ નથી કર્યું. તોય ઘસાઈ ગયા. અરે તું મને કે તારે સોડા પીવી છે તો તને મારી સોડામાં તો થોડીક દઉં છું ને. બહુ દે છે એ, જરાક જ પોતે પી, એટલી જ પોતે પી, એટલી તો મને આપી દે. ના થોડીક જાજી પીવું છે. હા તો થોડીક જાજી પીએ, થોડીક આટલીક વધારે પીએ એટલી જ મને આપે. ભલે જો કે કામ નથી કરતી ઘરનું, પણ તું જયારે ગુસ્સે થા ત્યારે તું ચૂપ રહું છું. ચૂપ રહી, એકદમ ચૂપ રહી. હું તારી સામે બોલું છું. ના સામું ના, નીચે જ જોઈએ ડાયરેક્ટ. હા, અને ક્યારેક મને ભૂલે ચૂકે ગુસ્સો આવી જાય ક્યારેક, પછી ભૂલે ચૂકે તોય હું શાંતિથી વાત કરું છું. સમજી ગયા? હાવ શાંતિથી વાત કરે. હા આમ જો ને, હું શાંતિથી વાત કરું. હાવ શાંતિથી વાત કરે છે. હા પછી આપણે કે બહાર ફરવા ગયા હોય તો હું તને જાજે ખર્ચો કરાવું છું. જરી ખર્ચો જ નથી કરવાનો, કઈ ખર્ચો નહીં. ખાલી જે નેસેસિટી હોય ઈ લેવાની, થોડો ઘણો ખર્ચો કરીને 2-5 રૂપિયામાં આવતા રહ્યો. 2-5 રૂપિયામાં પાછા આવતા રહ્યો. 2-5 રૂપિયામાં તને મળશે. 2-5 રૂપિયામાં તો સોડા નથી મળતી. અત્યારે 10 રૂપિયાની સોડા ને 10 રૂપિયાની વેફર કરીને 2-5 રૂપિયાના ખર્ચામાં તો શોપિંગ કરીને આવતી હોય. તમે વિચાર કરજો ખાલી. કહાવત હોય. ના કહાવત બરાબર. એમની બાકીની કમ્પેરિઝન, ના બાકીની કમ્પેરિઝન બહુ સારી છે. ઓમ તને ધારો કે મારા બદલે તો બીજી કોઈ છોકરી મરી ગયા તો અરે તો ખુશ છો ને? બહુ ખુશ. પાક્કું ને? પાક્કું. હા. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ.